વાહ ગાઈસ વાહ, આમ જો ડોયા ફિશ અલગ નવીન પહેલી વખત. ઓ ભાઈ એ હવે આમ ફેર લેખા દઈએ. વાહ કલ્લી વાહ, જોયું ગાઈસ ઓક્ટોબર ને ઉલ્લુ બનાવી દઈએ. જો ફેમિલી તો આવી રીતનું નાખ્યું છે. આ એના નાખોરા છે ને પછી આમ જો કાંટા તો જો ગાઈસ. ઓહ એ કાંટા ન હોય ને આ રે એ તો ભાઈ ગયું પકડ જલી. ફેમિલી આમ જો ગાઈસ, ઓહો જીવતે જીવતું અને આમ જો કેવી ડિઝાઇન એની. ઓહો એ હાલ તો ફેમિલી કેમ છો બધા મજામાં? તો છો તો મજામાં રહેવાનું હોય. અમારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. અને આજે આપણે જઈએ છીએ તૈયાર થઈને દરિયામાં. શું કરવા કે આપણે લગન છે ને એટલે તૈયાર થયેલા છીએ, હાડલો પહેરેલો છે અને અત્યારે છે ને દરિયામાં જવાનો ટાઈમ થયેલો છે. તો આપણે દરિયામાં જઈએ ને આજના મસલા હું આવે એ તમને દેખાડી. તો ખાસ કરીને તમે બધા વિડીયોમાં બના રહેજો, તમને બધાને મજા આવશે ને. જો તમને મજા આવે ને તો લાઈક કરજો, ચેનલમાં પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરજો, નાનકડી એવી એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને અમે લગન છે ને એટલે આ વાગે છે ઢોલ. આયા વાગે છે ઢોલ. પછી ઓલા એક ભાઈ જો ઓલા બંધને વીએ ગયેલા, એક ભાઈ ઓલા પણ જો એના બંધને વીએ ગયેલા છે. બધા પોતપોતાના બંધને વીએ ગયેલા છે. તો આપણે જવાનું છે બંધન પકડવા. હોંડિયાથી શરૂ છે, હોંડિયા પકડશું, ઝાડ બાંધેલા છે એ જોઈશું. અને શું કહેવાય કે જાય પેલા આવે દરિયામાં. ચાલો મારા વાલા આપણે મચ્છી પકડવાની છે, મસ્તીની મજા છે તમને બધાને જોવાની. અને હું આવે હું નહીં લગન છે ને તો એ મચ્છી પકડવા જયો પાસે જવું પડે. દરિયો ખાલી થાય ને એવા આપણે દરિયો કે એમ આપણે કરવાનું, અમે કે એમ ન થાય. દરિયાનું કામ કરતા હોય અને બધાને એવું હોય. અને અમારા ઘરે છે લગન છે તો અમે તમારી માટે વિડીયો બનાવવા જઈએ. હારી વાત હારી વાત કહી યાર, તમારા માટે વિડીયો બનાવે એટલે હારી વાત કહેવાય ને. હું કહેવાય તારું પાકો પાકો. વિડીયો બનાવતો થઈને રાખેલ છે એ પાકું છે કા. એટલે ગાઈસ વાલજીભાઈ ને શેળો આવી ગયો, શેળો કાઢે જો એક થાય છે. તમે આમ જો મોટો છે ગાઈસ, સરસ. તો આપણે જવાનું છે ને આપણા દાળમાં આવવાના તો છે જ, કેમ કે આપણે જઈ આપણે તો આવે જ કા. બાકી હવા ન કરે, હવા પાછી પડી જાય કા. આવે તો લાવીશું નકર કઈ નહીં કેતો. તો ગાઈસ સમજો શેળો દેખાડે એને કોન્ટેક્ટ થઈ ગયો. લે વાહ 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 વાહ, મજા આવી ગઈ. બોલો વાહ એટલે શું કહેવાય ખબર છે ફેમિલી? એટલે કે પાવર નહીં કરવાનો, આપણે આપણી રીતે રહેવાનું, વ્યવસ્થિત કામ કરવાનું. અને આપણને એમ થાય કે આજ તો 10,000 બાંધા શાક આવે ને તો હા નકર પાણીમાં ઘા એમ સુધી હવા કરીએ. ખાસું કાંઈ ન હોય સિરિયસલી બોલો. એટલે હવા નહીં કરવાની. દરિયાદેવ જે આપે ને એ આવશે અને જે આવે એ તમને દેખાડશું. ભાગની વાત છે. તો અહીંયા એક ઝાડ આવી ગયું. શેળવાના સ્પેશિયલ ઝાડ નથી. હા ઝાડ મેં સ્પેશિયલ શેળવાના ઝાડ નથી બાંધેલા, હારાય નથી એટલે. ને આ લોકો પાસે મસબા છે કે એટલે મસબા વાળા પાસે ઝાડ હોય મસબાના શેળવાના. એટલે એ બધા બાંધી. આ ઝાડ ક્યારે જોવાનું છે? એ જોવું ને એમાં કાંઈ નથી દેખાતું. તો વળતા જોવું તો છે ને જલ્દી જઈ. અને મેં વાત કીધી પાવરની, એ વાત સાચી છે કે ખોટી એ તમે કહેજો. અને ઘણા ખરા મહેનત કરતા છે, ઘણા ખરા જોતા છે, ઘણા ખરા ધંધોય પણ કરતા છે. તો ધંધાનો અનુભવ હોય છે. તો સાચી વાત મારી પાવર નહીં કે ખોટી વાત છે એ કહેજો જરાક. તો ફેમિલી છે ને ઈવડું તો ઠેલીમાં નાખી દીધો, પણ આમ જો બીજું આવ્યું હોય તારીખ ઉપડી ગયું વાલજીભાઈ ને. બે શેળો આવે જો જો એ જો દેખાડે કોન્ટેક્ટ થઈ ગયો. જો વાહ સરસ સરસ. પાવરની ને એ બધી વાતનો અનુભવ તમને જરીક મારી પાસે નથી થોડોક શેર કરું. આમ જુઓ આપણે છે ને એક ઝાડમાં 5 શેળવા 4 શેળવા આવ્યા, એક બીજે લેવું. એ 5 શેળવા મેં છે ને એક ઠેકાણ ટીંગાડ્યા. એનું થંબનેલ છે વ્યવસ્થિત દેખાડેલું છે. એ વિડીયો જોયા હજી વિડીયો નહોતો બનાવવાનો. હું ધંધી આવેલા હતા બંધણે, ફોન ઘરે હતો. એક ઝાડની અંદર મને સાંભળતો નહીં કે મારે એટલા કે જે શેળો આવ્યો. એક ઝાડની અંદર 4 શેળો આવી ગયા. ઘરે ફોન કર્યો, મારા ફોનમાં ન લાગ્યો કેમ કે સાદો ફોનમાં આપણે રિચાર્જ નથી રાખતા. વાઈફાઈ ઉપર વોટ્સઅપમાં ફોન કરી. વિનોદભાઈને ફોન કર્યો, વિનોદભાઈ મારા ઓલામાં પાછો ફોન કર્યો. કાજલ ઉપાડ્યો, કાજલ ફોન લઈને આવીને તીવે તમને દેખાડ્યું. એ વિડીયો જોવાની છૂટી બાકી છે. કેતીને કહેતો નહીં કરો નકર હજી નહીં આવે કાંઈ. વાલજીભાઈને એક ઝાડમાં 2 આવી જાય જોયું ને. હજી આપણે જઈએ છીએ બંધણે. શું કેવું છે યારું? હા હાલા જઈ છે પગવા છા સહી. કેમેરામાં ગડી જાવ. કેમેરામાં નહીં તો ઓકે ફેમિલી ગાઈસ આપણે પગી જા ઝાડે.
ઝાડે ઓહો એ ઝાડમાં તો કાંઈ નથી. હાલો ઓય બાપા હું તો ડોકી જતી બેસી ગયો. ઝાડમાં કાંઈ લેવાનું છે નહીં મારી વાલી. એ તો ફાટી ગયેલા હોય તો ફાટી જ જાય. ચાલો તો હવે શું કરવાનું છે? બંધન પકડવા માંડવાનું છે. ઓકે ફેમિલી ગાઈસ કાજલે પકડો. એ જરો ફોડી ના એ આન પા તો મોટું લે લે ચો જાય છે આવી જા. અને આને આને બોલો કઈક બોલજો નહીં એક છે. અને ગાઈસ સમજો બંધન તો યાર હાવ ફાટી ગયું. હું તમને દેખાડો આગળ ઉભા રહેજો વિડીયોમાં. ઓહો દેખે એમ જો પકડો પકડો જલ્દી. આ ખોલી અમે બીજાની લઈને આવ્યા છીએ એટલે કા અમારી ફળિયું ખોવાઈ ગયું ગાઈસ. કોક ચોરી ગયું કોને ખબર શું અહીંયા જો બસ ને પડી જાય. ઓય ઓક્ટો બતાવ્યું હાથે કરીને પકડ અથડી લાવો જો ગાઈસ. ઓ ભાઈ એ હવે આમ ફેર લેખા દઈએ. વાહ કલ્લી વાહ જોયું ગાઈસ. ઓક્ટોબર ને ઉલ્લુ બનાવી દઈએ આ કાજલ. એ આ લે ઓય બાપા કતિવાડા થતા હે. લે 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 કરી કર ગાલે ગાઈસ. હું ઓક્ટોબસ થી લે હાસુ ખા કે છે બાપા. હું છે ને આ ઝાડ ઓઢવામાં રહું તારી ફાટવાની હે ગાઈસ. મારે ઝાડની ઉલા પડી કે જાય એક અસલા એ બાપા ઓય બાપા ગાઈસ. આમ જો મારા ફોન ને પૈસા ને બધું પડી ગયું. આમ જુઓ આમ જુઓ પાછળ દેખાડો આમ તો જુઓ. હવે તો પકડા માંડ્યા ના તને માર ખાય. ઓકે હો ઓકે આવું જા મારે દેખાડવું નહીં. રાઈટ બીજું બધું તેલ લેવા રેડી. આપણે પલવાનું છું પૈસા મારી પાસે 3500 રૂપિયા. એ પહેલી જા બાપ. અને ફોન એક પહેલી જો નથી તો ઉપલા ખિસ્સામાં છે. પેટ આખું પહેલી ગયું. એને છે ને ખરેખર મનમાં નથી પકડે હાથમાં. ને મારે ફાટે કેટલી તમને કોઈ ન ખબર મને એકને ખબર યાર. તો ફેમિલી ગાઈસ આપણું ઝાડ તો અહીંયા છે છૂટું. આમાં એકાદો શેળો આવી જાય ને તો વાંધો નહીં આવે. તો કંઈક જરા ખારું પડશે. પારા દેખાય ને તમને. અને એક છે ને અહીંયા છે આમ જુઓ અહીંયા. તો એકાદો એટલે આમાં તો છે કે નહીં નહીં ફીણા એમ છે. બોલો મારી નજર બે થઈ ગઈ પણ કાંઈ નહીં કંઈ દેખાતો નથી. એક આમાં આવી જાય તો સારું. અને એક અહીંયા તક આવી જાય ને તો સારું યાર. શેળવો આવો લઈ ગમે એમ કરીને શું કેવું અહીંયા ફેમિલી તમારું ગાઈસ. અને ફેમિલી કાજલ પકડે છે. હવે તમને મારે બતાવવું છે પણ કેવી રીતે બતાવું. હવે મારી ફાટે હું પાસે જાઉં નહીં. એ મારને જોવા હવે ગાઈસ ફોંડિયા હું તમને દેખાડી નહીં ને મારે જોવાય નહીં. રેડી તો ફેમિલી હજી પકડે છે. અને રેણીચ આવી ગયો હતો તા રેણીચ જોવો ફોંડિયા કેટલા બધા જો વાહ વાહ. એ પકડો હવે તારી પર મને વિશ્વાસ ભરોસો કાંઈ નરો. પકડી લે આમ જો. ઓય તે મારી યાર વિશ્વાસઘાત કર્યો કહેવાય. તે મને આખો પડાડો પૈસા બધું પડી જો. દોડતી ના હોય તો ફેમિલી આવી રીતનું પકડવાનું છે. જુઓ હવે તા ઓ પકડી લે એવું છે. વરેડી આવીને એમાં તો હેઠું નાખ તેલ ઓક્ટોબસ નું ભૂલી ગયેલી છે ગાઈસ. તો ઉભી આઈલી પકડીને ખેંચી લઈને એમ કાંટા નહીં હોય ને પૂછમાં. હા આઈલી પકડ. હા અય પકડ કાંટા વગાડ દે ઓય. અહીંયા પકડને આ નવીન માયલું કહેવાય ખબર પડે. આમ તો માના દેવું મોઢું લાગે. એ બાપા આ તો ડોયો. એ ડોયો આવ્યો ડોયો. સાહેબ કાંટા ન હોય ને આઈ રે એ તો ભાઈ ગયું પકડ જલ્દી. તો ગાઈસ તમને વ્યવસ્થિત બતાવું મારા વાલા કેવું તરે જુઓ ગાઈસ
કેમ છે આને ડોયો કહેવાય, ડોયા ફિશ યાર. આમ જોવો તમે, ઉભા રહો, વ્યવસ્થિત દેખાડો ખમ. ફેમિલી આમ જોવો ગાઈસ, ઓહો જીવતે જીવતું. અને આમ જોવો કેવી ડિઝાઇન એની, ઓહો એ અહીંયા ડિઝાઇન કેમ છે આ બધી, આમ જોવો વોચ તરીકે વ્યવસ્થિત બતાવો ગાઈસ. જોવો ફેમિલી, તો આવી રીતનું નાખ્યું છે. આ એના નાખોરા છે ને પછી આમ જોવો કાંટા તો જોવો ગાઈસ, ઓહો એ આમ જોવો આ વાગી જાય તો કાંટા આપણે હેલે શું થતી છે એ કઈ ખબર નથી. અને હેઠે જોઈએ જુઓ ગાઈસ, આ ઊંધું પાડી દીધું આપણે, ઊંધું એ સીધું થવાની કોશિશ કરો. આવું છે તો ફેમિલી, આને છે ને ડોયા ફિશ કહેવાય. ડોયો એટલે કે આને દાળ વઘારવાનો ડોયો આવે ને એ ડોયો કહેવાય કે હા, એ માછલાનું નામ જ ડોયો છે. અને આને આપણે નવું સાસ કેવી આમ થાય છે, અહીં તો સાસ પાસે આસી કે હા આ નવું જીવન આપી દેવાનું થાય છે. ફોટો ફોટો પાડી લઈ આલજો, પકડો પકડો થાય મોટા એટલે બહુ મોટા થાય કા. વાહ ગાઈસ વાહ, આમ જુઓ ડોયા ફિશ અલગ નવીન, પહેલી વખત ઝાડમાં આવી, નવીન મજા આવી ગઈ કા. મોટા આવે ને કે નાના બચ્ચા આવે કેટલા સારા લાગે કા. સરસ ફેમિલી ગાઈસ, અમે છે ને ફગવી દીધું હોય આમ જુઓ. તો અહીંયા સોટી ગયું, બોલો એ કે જાવું તો નથી, તે ગમે એમ થાય તણાય એ જાય જો જાય જો જો હવે તાજો ખબર છે. બાય બાય. મોટો થઈને આવશે, નાનું થઈને આવશે. મોટો એટલે એને કહું વસ્તુ મોટો થઈને આવશે. વાહ, ઉપર કરારમાં આપણે છે કે ઊંડા દરિયા આવી છે જ એવું છે. વાહ ફેમિલી, ડોયો આવ્યો ને ડોયો, મારે પૈસા વસૂલ ઓક્ટોબસનું ભૂલીજી કાજલ અને વલપાવજી પકડવા રેડી, તો મારે મેળ ફાયદો પડી ગયો, ફાયદો. તો ફેમિલી ગાઈસ, એટલું શાક આવ્યું છે કંઈક આમ જુઓ. હવે આમ ઓક્ટોબસ કઈ નીકળે એમ છે નહીં, હલવાઈ ગયું હેઠે વજ્યું તો. આ એક નવીન જાતનું માછલું આવ્યું જુઓ. હા અડધું કેન ના રહેવું કા હે ટાટા વાળું. અને હવે જાય ચાલ જોવા બહ બાટે અને ધબધબાટી ઝાડ જોઈ લઈ. અને કઈ શું શાક આવે ને ઝાડમાં એ તમારે બધાને જોવાનું રહે. અને અમે જોઈ ફાઇનલી મિત્રો આ સાલમાં તો કાંઈ આવ્યું નથી. એટલે કેમ આમ ઠેઠ કોઈ તો ખરી ઠેઠથી છે કે આ સા દેખાય છે, ગોર પડી ગયેલું છે, એટલે આપણે આગળ જોઈ લઈને ખબર પડી જાય કઈ છે. અને ગાઈસ હવે જઈએ આપણે બીજા ઝાડે. તો બીજા ઝાડે કઈ આવે કે નથી આવતું એ જોવાનું રહે અને દેખાડીએ તમને. કંઈક આવે તો મને તો વિશ્વાસ નથી હવે કે આવશે એમ. વાલજીભાઈ એક ઝાડમાં બે આવી જાય, એ પેલા કેટલા શું ખબર છે, પણ આપણે જેવા આવે એવા થાય. એમ આપણે પૂગી જશે બીજા ઝાડે. અને આ ઝાડ તો પાણીમાં છે, થોડુંક જોવું જોઈએ. અને હા તા જોવા ચા ઓકે લાઈ ભમરાળી ભમરાળી ને એ શોધ તો કહું, સો ને ભમરાળી તે જ કહું. તો ફાઇનલી મિત્રો સાહેબ ગયેલા છે આ ઝાડ જોવા આગળ. હું શું આવ્યું કાગળ ને નથી જતું, એને શું કરવું. તો એક ઝાડ આવડો જોઈ ગયું છે. આ ઝાડમાં આપણે કાંઈ એટલે કાંઈ એવું નથી. એક આની પહેલાનું એક ઝાડ હોય ને એમાં કાંઈ એવું નથી. હજી એક ઝાડ આપણે બાકી છે. તો સાહેબ જો નાઈએ જોવા જાય છે. આજમાં પેલા વેલા એટલા ઊંડા જાય છે હોય જોવા, કે જે જાતા નથી ઝાડમાં જાય છે. તો ફાઇનલી મિત્રો સાહેબે જોવા ઝાડ જોવાનું શરૂ કરી દીધું છે, તમે જોઈ શકતા છો. અને આજમાં છે ને પાણીમાં જોવા ગયેલા છે, બહુ આઘા ગયેલા છે. કેટલા ગયેલા છે આઘા એવું તમને દેખાડી. પણ પેલા ઝાડ જોવે જોવાનું કેમ થશે. આવી રીતના ઝાડ જોવાના હોય તો સાહેબને જોવાનું શરૂ છે. ઝાડ સરખો જોડો ખેંચો, બધો ખેંચો, કંઈક ખેંચો, લાવજો હો શાળમાં. એ ઝાડ વિટાઈ ગયેલું આવ્યું જોઈએ. ઝાડ વિટાઈ ગયેલું છે આખે આખું એવું લાગે છે. એટલું ખેંચો આવી રીતના ઝાડ જોવાનું શરૂ છે. પણ અહીં તો ઝાડ વિટાઈ ગયેલું છે. ઓલી બાજુ સારું આવે તો મારે મને ખબર કેવું આવે એ. બાકી તો એ ઝાડે જો ઉચકીને આમ ભૂલી ગયેલું છે ઓલા બાજુ. એટલે સાહેબ એ શું કર્યું આવી રીતના અહીંયા લઈને આવ્યા છે. જોઈ શકતો છે એમ તો કહું તમે જાવ ને તો આખા આખા ઝાડે બહાર આવવા મળે. હું જાઉં તો ઝાડ ની વાત લાગી હું કેટલા મોટા છે, હરું તોડી લખ્યું આમ હતું એ બદલે આમ આડું બાંધેલું હતું એની બદલે આમ ઉભા કરી છું. કા કઈ નું આવ્યું હજી એક પાવલે પડે બાકી છે ને કેળામાં બાકી છે. જોતા જાય ને તમને દેખાડી કંઈક આવે તો દેખાડી ને તમને દેખાડી. હવે આ ઝાડે પગી જાય. આ ઝાડમાં કાંઈ નથી આવ્યું. આજી છે ડોલ લેવા. ઓ હો હો હું બોલાય તા ને અત્યારે કેમ મને બાપ મને બીક લાગે ભાઈ કે નહીં લે એ તો હેઠે છે, નીકળે એમ નથી. મને ત્યાં આખો પડેલો એ તો તારો વારો તો છે. તો ઘરે આવી એટલી જ વાર છે મારી વાલી. હા હો તો નારે તો આવો એટલી જ વાર લાગશે. હા ઓક્ટોબર યાર 25 છે.
કેમ હવે ન આવે પૂરું થઈ ગયું રાડું કાઢી. એવું છે વાહ ફેમિલી હું આ ઝાડે પગી ગયો હવે આ ઝાડ જોતો તો ઓલી પડખે જવાનું છે ને કાજલ ડાયરેક્ટ આઈસીને આમ આવે હું આઈસીને આમ નીકળું ચાલો ગાઈસ તો ફેમિલી કાંઈ શાક આવ્યું નથી આપણે જઈ છીએ હવે ઘર વગી અને નવીનમાં તો આવ્યું કે એક ટોયા ફીસ તમને જોવા મળ્યો છે નવીનમાં કેવું નામ સાંભળવા મળ્યું નવીન માછલી જોવા મળ્યું ને એટલા કાંઈ ખોડિયા આવ્યા છે આમાં ડોલમાં છે એટલા બધા નથી પણ હવે જઈ છીએ ઘેરે ને આજનો વિડીયો આપણે પૂરો કરી દઈશું અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરજો તો ફરી પાછા મળીએ આપણે એક નવા વિડીયોમાં જય માતાજી બાય બાય